હવે આપણે આમાં જે પહેલો વિભાગ છે અને એનો પહેલો ફકરો, એટલે આપણે આ રીતે વિભાગ અને એના ફકરા પ્રમાણે જોતા જશું. તો પહેલો વિભાગ છે પ્રસ્તાવના, અને એનો જે પહેલો ફકરો છે, આ પહેલો ફકરો એને આપણે એક વિડીયોમાં સમજીએ. તો એમાં ફકરામાં પછી એક એક વાક્ય સમજતા જાય. તો પહેલું વાક્ય છે કે પદાર્થ, તત્વો, સંયોજનો, પદાર્થ, તત્વો, સંયોજનો કે મિશ્રણનો બનેલો છે. એ જે મેં હમણાં સમજાવ્યું એમ કે દરેક પદાર્થ એટલે આપણે જે દેખાય છે કે નથી દેખાતી એવી બધી વસ્તુ, કે આપણને છે એમ કે પાણી છે, હવા છે, પથ્થર છે, એ બધી પદાર્થો કહેવાય. એટલે આ પદાર્થ એમ કે બધા બન્યા છે એના માટે એ આ ત્રણ વસ્તુના બનેલા છે એમ કે છે કે તત્વો, સંયોજનો અને મિશ્રણનો બનેલો છે. એટલે હવે એ ત્રણેય વસ્તુ આપણે સમજીએ કે આ તત્વ એટલે શું, સંયોજન એટલે શું અને મિશ્રણ એટલે શું. તો પદાર્થ એટલે દરેક વસ્તુ આ તત્વની બની હોય અથવા મિશ્રણ બન્યું હોય અથવા તો એ સંયોજન બન્યું. એટલે અત્યારે હું ટૂંકમાં સમજાવીશ, આપણે આગળ શીખી ગયા. આ તત્વ છે એટલે આપણે નાનામાં નાનો એનો જે કણ શોધ્યો એ પરમાણુ શોધ્યો. આપણે દરેક વસ્તુનું નાનામાં નાનું જે આપણને નજરે પણ નથી દેખાતું એ પરમાણુ હોય છે. એટલે આ પરમાણુ એટલે ધારો કે હાઇડ્રોજનનો પરમાણુ હોય, આ ઓક્સિજનનો પરમાણુ હોય, એવી રીતે આપણે એ જો ભેગા કરો એ આપણે જે બંધન એટલે શીખીએ છીએ. તો આ હાઇડ્રોજનનો પરમાણુ બીજા હાઇડ્રોજનના પરમાણુ સાથે જો જોડાય તો આ H2 બને, તો આ તત્વ બન્યું કહેવાય. પછી ઘણી વખત બે વસ્તુ ભેગી કરો તમે, એમ કે રેતી અને મીઠું જો ભેગા કરો તો એ કંઈ ભળે નહીં. પણ એક વસ્તુ થાય, ધારો કે આપણે ઈંટ બનાવી હોય તો રેતીને સિમેન્ટ ભેગા કરીએ તો એનું ઈંટો બનાવવા માટે આપણે વસ્તુ બનાવી, પણ એ કોઈ ભેગા નથી થઈ શકતા. તો એ મિશ્રણ કહેવાય કે બે વસ્તુ ભેગી થાય પણ એકબીજા સાથે આમ જોડાઈ નથી જતી. આ જોડાય. હવે હાઇડ્રોજન ને હાઇડ્રોજન સાથે મળે તો એ એક તત્વ થાય, એટલે કે એક ને એક વસ્તુ બને. પણ હાઇડ્રોજનની સાથે જો ઓક્સિજન ભળે, એટલે બે જુદા જુદા આપણે એના પરમાણુ છે, એક હાઇડ્રોજનનો પરમાણુ હોય, એક ઓક્સિજનનો પરમાણુ. એટલે હાઇડ્રોજનના બે પરમાણુ આની સાથે જોડાઈ જાય તો શું થઈ જાય, એ પાણી થઈ જાય. શું? તો આ સંયોજન થાય. સંયોજન એટલે જોડાવું. એટલે આ જોડાઈ ગયું. એટલે આમ તો જોડાય તો છે જ બધાય, પણ જોડાવાની રીત પ્રમાણે એના જુદા નામ છે. એટલે તત્વ એટલે પોતે ને પોતે એક જ જાતના પરમાણુ, એક જ જાતના પરમાણુ મળે તો એનાથી તત્વ બને. ઘણી વખત એ એક ને એક હોય તો પણ તત્વ કહેવાય. ધારો કે આ લોખંડ છે એનું Fe છે, તમે એક જ હોય તોય ચાલે, બધા ભળે નહીં, તો એ તત્વ અને પરમાણુ બે એક જ થયા. એટલે હંમેશા બે પરમાણુ અને તત્વ બે જુદા જુદા હોય એવું નથી. હાઇડ્રોજનમાં બે એવું છે કે એનું પરમાણુ એક જ H હોય તો પરમાણુ કહેવાય, બે ભેગા થાય તો તત્વ થાય. પણ આવી રીતે ઘણામાં નથી થતું. એમ મેં કીધું, મિશ્રણમાં કોઈ બંધન નથી થતું. જ્યારે સંયોજનમાં આપણે થાય છે. એટલે સંયોજનમાં કેવી રીતે થાય, આ પાણી કેવી રીતે બન્યું, આ Na અને Cl ભેગા થયા તો મીઠું કેવી રીતે બન્યું, એ બધું આપણે આમાં હવે સમજશું.